નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। અહીં ધોરણ 9 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અહીં કુલ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જુદા જુદા સાબરકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનોની અંદર ખાલી પડતી ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો આપણે આ વિડીયોની અંદર તમારે આ અરજી કરવા માટે ફોર્મ ક્યાંથી લેવાનું છે, પરીક્ષા પદ્ધતિ શું હશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે ફોર્મ જમા કરાવવાનું છે તે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે। સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે નીચે મુજબની લાયકાત ધરાવતા પુરુષ સેવકોની ટ્રાફિક બ્રિગેડમાં માનસ સેવા લેવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં મિત્રો પોલીસ સ્ટેશન કે શાખાનું નામ આપવામાં આવ્યું છે। ભરતી કરવાની થતી જગ્યાઓ કેટલી છે તેની સંખ્યા આપવામાં આવી છે। તો આપણે પ્રથમ જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર ટ્રાફિક શાખામાં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। નંબર 2ની અંદર પ્રાંતિક પોલીસ સ્ટેશનમાં પણ કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। 3 નંબરનું જે પોલીસ સ્ટેશન છે તલોદ પોલીસ સ્ટેશન, જેની અંદર કુલ 5 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। 4 નંબરનું પોલીસ સ્ટેશન છે વડાલી પોલીસ સ્ટેશન, જેની અંદર કુલ 1 જગ્યા માટે ભરતી થવાની છે। પોલીસ સ્ટેશન કે શાખાઓમાં જે ભરતી થવાની છે તેની આપણે માહિતી જોઈએ। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ જોઈએ કે શૈક્ષણિક લાયકાત, ઉંમર, પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ, એ સંપૂર્ણ માહિતી આગળ આપણે જોઈએ। તો અહીં ક્રમ નંબર 1ની અંદર ઉંમર આપી છે કે 18થી 40 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। સૂચના નંબર 2ની અંદર લખ્યું છે કે શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અહીં અરજી કરવા માટે ઉમેદવારોની શારીરિક માપદંડ શું હોઈ શકે, તો અહીં લખ્યું છે કે પુરુષ ઉમેદવાર ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ, ઉમેદવાર વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ। આ નંબરની સૂચના છે મિત્રો ટ્રાફિક શાખા માટે હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક ધરાવતા તેમજ પ્રાંતિક, તલોદ તથા વડાલી પોલીસ સ્ટેશનની ખાલી જગ્યા માટે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના રહેઠાણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે, જેના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે કે ભાડા કરાર એફિડેવિટ માન્ય ગણવામાં આવશે નહીં। હવે અહીં આપણે 5મા નંબરની સૂચના જોઈએ કે એનસીસી, એનએસએસ, રક્ષાશક્તિ યુનિવર્સિટીના ઉમેદવાર તથા રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ રમતગમતનું પ્રમાણપત્ર ધરાવતા તથા વધુ ઊંચાઈ અને મજબૂત બાંધો ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે। 6ઠ્ઠા નંબરની સૂચના છે કે ભરતીનું ફોર્મ તથા અન્ય શરતો પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાની રહે। અહીં તમારું સિલેક્શન કઈ રીતના થશે તેની માહિતી આપણને આપવામાં આવી છે। તો પ્રથમ તમારી શારીરિક કસોટી લેવામાં આવશે। શારીરિક કસોટીની અંદર પુરુષ ઉમેદવારો માટે 800 મીટરની દોડ 4 મિનિટની અંદર તમારે પૂર્ણ કરવાની રહેશે। સેકન્ડ સ્ટેજની અંદર તમારે લેખિત પરીક્ષા આપવાની રહેશે, જેની અંદર લેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું 30 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। નંબરની અંદર જોઈએ કે મૌખિક પરીક્ષા પણ અહીં લેવામાં આવશે। અહીં મૌખિક પરીક્ષા 20 ગુણની રહેશે। હવે મિત્રો પસંદગી યાદી કઈ રીતના તૈયાર કરવામાં આવશે તેની માહિતી જોઈએ। આખરી મેરિટ ઉપરોક્ત તમામ કેટેગરીમાં પાસ થયેલા ઉમેદવારોનું જે તે પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા પ્રમાણે આખરી મેરિટ બનાવવામાં આવશે। તાલીમ પ્રક્રિયા અહીં આપવામાં આવી છે કે આખરી પસંદગી થયેલા ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમનને લગતી પ્રાથમિક તાલીમ દિન 15ની રહેશે, જે તાલીમ દરમિયાન કોઈ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં। નોંધ લખી છે કે અરજદારે 4/12/2025થી તારીખ 12/12/2025 સુધીમાં ઉક્ત જણાવ્યા મુજબના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી શકશે। અરજદાર 12/12/2025 સુધીમાં ફોર્મ સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના રહેશે। મિત્રો અહીં ઉપર જે પોલીસ સ્ટેશનો આપણને આપવામાં આવ્યા છે તે વિસ્તારમાં તમે રહેતા હોવા જોઈએ, ત્યાંનું તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ એ તમે જ્યારે બતાવશો ત્યારે તમને ત્યાંથી ફોર્મ આપવામાં આવશે। ફોર્મ ભરી અને જે પોલીસ સ્ટેશનમાંથી તમે લીધું છે તે જ પોલીસ સ્ટેશનમાં સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલ સાથે તારીખ 12/12/2025 સુધીમાં જમા કરાવી દેવાનું રહેશે। ત્યાર પછી પરીક્ષાની તારીખ અને
પસંદગી પ્રક્રિયામાં જવા માટેનું તમને જાણ કરવામાં આવશે. તો મિત્રો, આ હતી સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકેની ભરતી કરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમે આ જાહેરાતમાં જણાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર અરજી કરી દેવા વિનંતી છે. તો મિત્રો, ટ્રાફિક બ્રિગેડની ભરતી બાબતેની માહિતી આપતો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.